નવસારીના ગંદેવી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભાજપમાં ખુશીની લાગણી જોવા મળી. પ્રમુખ પદે અનિતા ભંડારી અને ઉપપ્રમુખ તરીકે રાજેશ પટેલની વરણી થતા હવે ભાજપ વિપક્ષ વગર પાલિકામાં શાસન ચલાવશે. નવસારી જિલ્લાના ગંદેવી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ થતા ભાજપમાં ખુશીની લાગણી જોવા મળી. ગંદેવી નગરપાલિકાના પ્રમુખ પદે અનિતા ભંડારીની વરણી કરવામાં આવી તેમજ જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી. ભંડારી સમાજના અગ્રણી અને વ્યવસાય શિક્ષિકા અનિતા ભંડારી છેલ્લા 10 વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને ગંદેવી શહેર ભાજપમાં કારોબારી સભ્ય તરીકે પણ મહત્વપૂર્ણ ફરજ બજાવી ચૂક્યા છે. બીજી તરફ ઉપપ્રમુખ બનેલા વકીલ રાજેશ પટેલ અગાઉ પણ ગંદેવી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેના કારણે રાજકીય ક્ષેત્રમાં તેમનો સારો અનુભવ માનવામાં આવે છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પિનાકિન પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી. ગંદેવી નગરપાલિકામાં છેલ્લા 2 ટર્મથી ભાજપનો એકતરફી દબદબો રહ્યો. પાલિકાની કુલ 24 બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. ગત ચૂંટણી દરમિયાન 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બાકીની 2 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપે વિજય મેળવ્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે ગંદેવી નગરપાલિકામાં હાલ કોઈ વિપક્ષ નથી, જેના કારણે આગામી સમયમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે શાસન ચલાવશે. સ્થાનિક કાર્યકરો અને ભાજપ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે નવી ટીમ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ અનિતાબેન દિનેશચંદ્ર ભંડારી છે. હું વોર્ડ નંબર 5 માંથી બિનહરીફ તરીકે ચૂંટાઈને આવી છું. હવે મારે ગંદેવીનો વિકાસ કરવો છે અને એ વિકાસને આગળ ને આગળ પ્રગતિ કરવી છે. ગંદેવીને અમારે સ્માર્ટ સિટી બનાવવી છે અને એના માટે અમે આગળ પ્રયત્ન કરતા રહીશું. જે લોકોની સમસ્યા છે એના ઉપર શું ફોકસ છે? લોકોની સમસ્યા છે એ અમે એમના ઘરે જઈને અમે એમની સાથે વાતો કરીશું અને એમની જે સમસ્યા હશે તેનું અમે નિરાકરણ કરીશું.